સમાચાર પાટણથી મળી રહ્યા છે, જ્યાં નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। અહીંયા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સમગ્ર ગુજરાત માટે એક મિસાલ છે। પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ શાસન દ્વારા એક નવો ઇતિહાસ રચાયો। સામાન્ય રીતે રાજકારણમાં પુરુષ પ્રધાન હોદ્દા જોવા મળતા હોય છે, પરંતુ પાટણ તાલુકા પંચાયતમાં તમામ 5 મુખ્ય હોદ્દા પર મહિલાઓની વરણી કરી નારી શક્તિનો અસલી ડંકો વગાડવામાં આવ્યો। પ્રમુખથી લઈ કારોબારી ચેરમેન સુધી તમામ સુકાન હવે મહિલાઓના હાથમાં। તાલુકા પંચાયતની કમાન હાથમાં લેતા જ નવયુવાન અને ઉત્સાહિત મહિલા ટીમે તાલુકાના વિકાસને વેગ આપવાનો સંકલ્પ લીધો। મહિલા હોદ્દેદારો કહી રહી છે કે જે રીતે તેઓ સફળતાપૂર્વક પોતાનું ઘર સંભાળે છે, બરાબર એ જ રીતે હવે સમગ્ર તાલુકાના વિકાસના કામને પણ આગળ ધપાવશે। તાલુકામાં જે પણ વિકાસના કાર્યો અધૂરો રહી ગયા તેને પ્રાથમિકતા આપી વહેલી તકે પૂરા કરવાની ખાતરી મહિલા બ્રિગેડે આપી છે। પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મારી સાથે જે છે એ ઉપપ્રમુખ જે મિત્તલબેન છે અને કારોબારી ચેરમેન સંગીતાબેન છે, ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન છે અને તમામ 5 પક્ષના નેતા મહિલાઓ છે। નાનામાં નાના ગામડાઓ કે દરેક પાટણ તાલુકાના ગામડાઓની ફરજ હું નિભાવીશ। કોઈ પણ આખા પાટણ જિલ્લાની અંદરની પણ આખા ગુજરાત રાજ્યની અંદર પહેલી જ પ્રથમ ગુજરાત રાજ્યમાં પાટણ તાલુકા પંચાયતમાં 5 મહિલાઓનું સશક્તિકરણ તરીકે મને નિમણૂક 5 બહેનોને નિમણૂક કરવામાં આવી છે। આજે પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને પોતાનો ચાર્જ સંભાળવાનો હતો। 12 ને 39 પ્રમુખ ઉપપ્રમુખે પોતાનો ચાર્જ સંભાળ્યો છે। એક ગૌરવની વાત એ છે કે અત્યાર સુધી બધા મહિલા સશક્તિકરણ મહિલાઓની વાતો કરતા હતા, પણ આજે પાટણ જિલ્લામાં એમાંય પાટણ તાલુકામાં મહિલાઓને પ્રાધાન્ય આપી અને જે મહિલા સશક્તિકરણનું જે સાચું ઉદાહરણ કહેવાય એ આજે પાટણ તાલુકા પંચાયતમાં પૂરું પડ્યું છે।